હા ઓકે. મેમ. બ્રહ્મો સમાજના સ્થાપક રાજારામ મોહન રાય હતા. બરાબર. હવે બે ગર્લ્સ કોણ છે નંબર બોલશે જે આવી રીતે જ ક્વેશ્ચન આન્સર કરશે સામ સામે. 44 રોલ નંબર. 44 એન્ડ સોળ. રોલ નંબર 19. 19. ઓકે. 44 ને લીધું છે અને 19 ને લીધું છે. ઓકે. હાલો. 44 નંબર છે એ 13મો ક્વેશ્ચન વાંચશે. યસ મિસ. ઈસવીસન 1821 રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? એ. આનંદ પત્રિકા, બી. સુબોધ પત્રિકા, સી. તતબોધિની પત્રિકા કે ડી. સંવાદ કૌમુદી. 19 નંબર છે એનો આન્સર આપશે. સવાલ હા મિસ. સમજાણો હતો. હા. સંવાદ કૌમુદી. હવે 44 નંબર કેશે આ આન્સર સાચો છે. 44 યસ. નંબર. યસ. ઓકે ગુડ. કે ઈસવીસન 1821 રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું? તો એનો રાઈટ આન્સર છે સંવાદ કૌમુદી. જે 19 નંબરે પરફેક્ટ આન્સર આપ્યો છે. બરાબર. સંવાદ કૌમુદી. ઓકે. હવે 19 નંબર ક્વેશ્ચન પૂછશે અને 44 નંબર જે છે એનો આન્સર આપશે. ઓકે. ચાલો. રાજા રામ મોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે કરી? એ. ઈસવીસન બી. ઈસવીસન 1831 સી. ઈસવીસન 1821 ડી. ઈસવીસન 1838. ઓકે. આન્સર એ. ઈસવીસન 1828. રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ઈસવીસન 1828 કરી. વેરી ગુડ. વેલ ડન. હવે બે ગર્લ્સ પોતાના નંબર લખાવશે મને. 60. બેટા સોરી અવાજ નથી આવ્યો. 16 રોલ નંબર. 16 પછી બીજી ગર્લ્સ. 18 રોલ નંબર. 18 રોલ નંબર તો આવી ગયો વારો બેટા. બીજી કોઈ ગર્લ્સ બોલશે બેટા. મારો અવાજ આવે છે? હા નહી મિસ. આવડે. હા. તમને નહીં આવડે આન્સર તો મીસ છે ને બેઠેલા અહીંયા આગળ કેશે ને મીસ. બરાબર. કોઈ બી ગર્લ્સ નંબર લખાવે 18, 62, 44 ને 19 સિવાય. ફટાફટ. શરમ આવે છે? ઓકે 18 નંબર. 16 અને 18. મારો અવાજ આવે છે બેટા? યસ હલો. મિસ. ઓકે. બીજી કોઈ ગર્લ્સને વાંચવું છે? જવાબ 16 ની સાથે બીજી કોઈ ગર્લ્સને આવું છે? નહી. ઓકે. 16 ને 18 નંબર. 16 નંબર પેલા રીડિંગ કરશે ને 18 નંબર એનો આન્સર આપશે. હા મિસ. ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતે કાયદો કોણે ઘડ્યો? ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? લॉर्ड विलियम बेंटिंक. 18 નંબર. लॉर्ड विलियम बेंटिंक. લોર્ડ વિલિયમ બેન્ટિકે 16 નંબર એને આન્સર સાચો આપ્યો છે બેટા. બેટા આન્સર સાચો છે? હા મિસ. ઓકે. તો ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો લોર્ડ વિલિયમ બેન્ટિકે ઘડ્યો. બરાબર. ઓકે. હવે 18 નંબર ક્વેશ્ચન પૂછશે અને 16 નંબર એનો આન્સર આપશે. लॉर्ड विलियम बेंटिंके सती प्रथा पर प्रतिबंध મૂકતો કાયદો ક્યારે ઘડ્યો? ઈસવીસન પૂછાય. ક્યારે એટલે સમય બતાવવાનું છે. ક્યારે ઘડ્યો? ઈસવીસન 1829. કરેક્ટ આન્સર. બરાબર ને? 16 નંબર બરાબર આન્સર છે? હા.
ઈસવીસન 1829. 29 રાઈટ આન્સર છે કે લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઈસવીસન 1829 ઘડ્યો હતો. બરાબર. હવે કોઈ બે ગર્લ્સ શરમાવ્યા વગર. હું કહું 19. એ સિવાય બીજી ગર્લ્સ નથી મને તો દેખાતા નથી તમારા લોકો ના નંબર. કોણ કોણ છે અત્યારે સ્ક્રીન પ્રેઝન્ટ છે એટલે. 19 નંબર તું મને કે છે કોણ જોડાયેલું છે 19 નંબર તું મને કઈશ હા કે મિસ કવ આપણી સાથે અત્યારે કોણ કોણ જોડાયેલું છે. હા કવ હમ એક હું પછી એક કુરેશી છે સિદ્દરા ફાતેમા. રોલ નંબર કઈશ બેટા એને ટાઈપ કર્યું છે રોલ નંબર. હા મિસ કવ હમ રોલ નંબર 18. હમ રોલ નંબર 16. હમ રોલ નંબર 14. રોલ નંબર 2. ઓકે મને 14 ને 2 મળી ગયા એટલે રોલ નંબર 14 કોણ છે. મિસ હા મારો રોલ નંબર લખી લેજો ને. ગોવાની સકીના. રોલ નંબર 14 મને આન્સર આપો બેટા. હા મિસ. બોલે છે. હા મિસ. ગોવાણી સકીના બોલે છે ઓકે ને રોલ હા નંબર મિસ 2 મને આન્સર આપો. મિસ કોઈ રોલ નંબર 2. રોલ નંબર 2 છે. છે મિસ પણ આન્સર નથી આવતો. ઓકે એ સિવાય નંબર કયો છે. રોલ નંબર 3. મિસ રોલ નંબર 73 લખી રાખ્યો. 73 તું તારો જ છે. હા મિસ મારો છે. તારો છે ઓકે તો રોલ નંબર 14 અને રોલ નંબર 73 ની પેર બનાવીએ આપણે બરાબર. તો 14 નંબર પ્રેઝન્ટ છે અત્યારે. હા મિસ. ઓકે તો તમે 14 નંબર છે ઈ ક્વેશ્ચન વાંચશે અને 73 નંબર છે એનો આન્સર આપશે હાલો ચલો ચલો. 14 નંબર 14 નંબર તમે ક્વેશ્ચન વાંચો તમે સ્ક્રીન દેખાય છે બેટા સામે તમને. હા મિસ. જોઈને વાંચો બેટા. દયાનંદ સ્વામી એ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સ્વામી ફરીથી ફરીથી વિવેકાનંદ. ફરીથી સવાલ રિપીટ કરો દયાનંદ સરસ્વતી એ દયાનંદ સરસ્વતી એ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સ્વામી વિવેકાનંદ. બી સ્વામી સહજાનંદ. હમ સી સ્વામી રામકૃષ્ણ પરમહંસ. હમ સ્વામી ડી સ્વામી વિરજાનંદ. હવે 73 નંબર તમે સાંભળ્યું બેટા ને સ્ક્રીન પર બી છે એમાંથી સાચો આન્સર કયો હા આવે. મિસ ડી હમ સ્વામી વીરજાનંદ. સાચો છે આન્સર 14 નંબર. હા મિસ. 14 નંબર તો શું આવશે આન્સર. સ્વામી વિરજાનંદ કે દયાનંદ સરસ્વતી એ મથુરામાં હિન્દુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો કોની પાસે કર્યો. તો સ્વામી વિરજાનંદ નામના એક સંત હતા એમની પાસે સ્વામી દયાનંદ સરસ્વતી જે હતા એ હિન્દુ ધર્મ ના શાસ્ત્રો શીખ્યા હતા. બરાબર એનો અભ્યાસ કર્યો બરાબર. હવે 73 નંબર છે એ ક્વેશ્ચન વાંચશે અને 14 નંબર છે એનો આન્સર આપશે. 73 નંબર. યસ મિસ. હમ. આઠમો દયાનંદ સરસ્વતી એ કયો ગ્રંથ લખ્યો. એ અવેસ્તા બી આર્યપ્રકાશ સી સત્યાર્થ પ્રકાશ કે ડી સુબોધ પ્રકાશ. હવે 14 નંબર છે એનો આન્સર આપશે. કે દયાનંદ સરસ્વતી એ કયો ગ્રંથ લખ્યો.
આવડે છે બેટા 14 નંબર? સુબોધ પ્રકાશ. 14 નંબર આન્સર શું આવે બેટા? સુબોધ પ્રકાશ. હા 73 નંબર સાચો આન્સર છે એનો? નહીં મિસ. તો સાચો આન્સર શું આવશે બેટા? સી સત્યાજ પ્રકાશ આવશે. વેરી ગુડ. એનો આન્સર શું આવશે? સત્યાર્થ પ્રકાશ. બરાબર. કે દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? તો દયાનંદ સરસ્વતીએ જે ગ્રંથ લખ્યો હતો એ હતો સત્યાર્થ પ્રકાશ. બરાબર ક્લિયર? 14 નંબર કયો ગ્રંથ લખ્યો હતો બેટા? સત્યાર્થ પ્રકાશ. યાદ રાખજો. હવે કોણ રીડ કરશે? બે પેર જલ્દી ફટાફટ નંબર બોલો. નંબર લખાવો મને બેટા. 44 સોરી અવાજ ન આવ્યો મને. 44. એ સિવાય નંબર છે બેટા? એ સિવાય કોઈ છે? મને સ્ક્રીન પર દેખાતું નથી એટલા માટે. મિસ કો વિસીવાય કયા છે? હા 52. 52 और Yes. और એની સાથે 69. 69 और एक नंबर C. 46. सॉरी 60 46. 46 ओके 50 35. સોરી 52 જે છે એ નંબર 52 નંબર મને આન્સર આપશે 52 નંબર મને કયો યસ મિસ કરીને કયો મને ખ્યાલ આવે તમે પ્રેઝન્ટ છો 52 નંબર નથી તો એબ્સન્ટ પૂરી લે 43 મિસ ને કહી દઉં કે 52 નંબરની એબ્સન્ટ ઓકે તમારે રીડિંગ ન કરવું હોય તોય મને ખાલી એમ કહો કે યસ મિસ હું પ્રેઝન્ટ છું 52 નંબર નથી તો 44 મિસ ને કહી દો કે એને એબ્સન્ટ પૂરી દે 52 નંબર ઓકે 69 નંબર 69 તમને આવી રીતે મજા નથી આવતી બેટા અલગ રીતે ભણવાની હા 69 નંબર છે હા યસ. ઓકે ગુડ 69 હવે 46 નંબર છે હેલો 46 નંબર છે નથી ઓકે 35 નંબર છે 35 35 નંબર છે ગુડ ઓકે તો 35 નંબર છે એ ક્વેશ્ચન રીડ કરશે નવમું બરાબર 35 નંબર છે એ 9 નંબરનું ક્વેશ્ચન રીડ કરશે અને 69 નંબર છે એનો આન્સર આપશે ચલો ફાસ્ટ આર્ય સમાજની સ્થાપના કોણે કરી? આર્ય સમાજની સ્થાપના કોણે કરી 69 નંબર હા મિસ. હમ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ આર્ય સમાજની સ્થાપના કોણે કરી જવાબ સાચો છે 35 નંબર જવાબ સાચો છે નહીં મિસ. તો સાચો જવાબ શું આવશે રાજા રામમોહન રાય. નહીં તમારો મિસ. તમારો જવાબ બી ખોટો છે બેટા મિસ 18 નંબર બોલું આન્સર? દયાનંદ સરસ્વતી. આર્ય દયાનંદ સમાજની સરસ્વતી યસ. સ્થાપના કોણે કરી દયાવંત સરસ્વતી. દયાનંદ સરસ્વતી. હા ખ્યાલ આવ્યું આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતી એ કરી મેં જયારે પાઠ સમજાવ્યું હતું ત્યારે દયાનંદ સરસ્વતી વિશે આપણે રીડ કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતી એ કરી
ઈ જે છે તમે GK ની એક્ઝામ આપો તો બી પૂછાય છે ને તમારે આ યાદ રાખવાનું કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી, આર્ય સમાજની સ્થાપના કોણે કરી, બરાબર એ બધું તમારે યાદ રાખવાનું છે ત્યારે જ કીધું. તો આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી. બરાબર. હવે 69 છે એ રોલ નંબર એ રીડ કરશે અને 35 નંબર છે એનો આન્સર આપશે. 69 નંબર. યસ મિસ. ક્વેશ્ચન બોલો બેટા, 10મો ક્વેશ્ચન વાંચો. હા. દયાનંદ સરસ્વતી સમાજ કઈ ભાષામાં કરતા? દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કરતા? આન્સર આપો બેટા. 35 નંબર. દયાનંદ સરસ્વતી આર્ય સમાજના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કરતા? હિન્દી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, લોક ભાષામાં કે સંસ્કૃત ભાષામાં? તો બેટા દયાનંદ સરસ્વતી જે હતા ને તે સમયમાં એક ભાષા જે હતી હિન્દી જે બધા સમજતા હતા. અંગ્રેજી એવી ભાષા હતી કે જે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું તો એ જ લોકો સમજતા હતા. બધા નહોતા સમજાતા. લોકભાષા એટલે એ વિસ્તારમાં જ લોકો સમજી શકે. બીજા જો એ સિદ્ધાંતોનો પ્રચાર બીજા રાજ્યમાં કરવો હોય તો એ લોકો ન સમજી શકે. સંસ્કૃત ભાષા એ આધુનિક સમયમાં જે અંગ્રેજી શીખતા હતા એને સંસ્કૃત છોડી દીધું હતું. બરાબર. મિસ અંગ્રેજી હું કે જવાબ આપું? તો એક એવી ભાષા હતી હિન્દી જે બધાને સમજમાં આવતી હતી. બરાબર. તો બોલો બેટા. રોલ નંબર બોલજો 73 રોલ તમારો. નંબર હમ 73 રોલ નંબર જવાબ આપી દઉં. બોલો. હા. હિન્દી. એ વેરી ગુડ. દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સિદ્ધાંતોનો પ્રચાર હિન્દી ભાષામાં કર્યો. કે આર્ય સમાજના સિદ્ધાંતો જે લોકો ઘડ્યા હતા એનો પ્રચાર એ લોકો હિન્દી ભાષામાં કરતા હતા, જેથી બધા જ લોકો સમજી શકે અને સિદ્ધાંતો સમજાય તો જ એના પર અમલ થાય. બરાબર. સમજાય જ નહી તો એના પર અમલ બી થાય નહી. બરાબર. ઓકે. હવે કોઈ ગર્લ્સ છે જે જોડાઈ હોય ને આન્સર ન આપતી હોય? એવી છે કોઈ ગર્લ્સ? 46 નંબર છે. 46 નંબર મને આન્સર આપો બેટા. 46 નંબર છે. 35 નંબર. મિસ હું કહું 19? તમે લોકો તો છો જ બેટા, પણ આ જે જોઈન્ટ થઈને વયા જાય છે નાસ્તો પાણી કરવા એ લોકોને બોલાવવા પડશે ને આપણી સાથે. 46 નંબર અથવા તો સુઈ જાય છે અથવા તો શરમાઈ 18 જાય છે. નંબર. હા સોરી બેટા કયો નંબર? 18. 18 બી આવી ગયો છે. 46 નંબર છે? નથી. ઓકે. 18 નંબર અને 19 નંબર બે ની પેર બનાવી હાલો. 18 નંબર છે એ રેડી કરશે અને 19 નંબર છે એનો આન્સર આપશે. હાલો. નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? હવે આપણો કયો પાઠ આવી ગયો? બીજો. સેકન્ડ. બીજો પાઠ. પર્યાવરણીય પ્રદૂષણ બીજો પાઠ આવી ગયો. બરાબર. તો 18 નંબરે ક્વેશ્ચન રીડ કર્યો કે નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? પાણીથી કયો રોગ ફેલાય છે? 19 નંબર. કોલેરા. કોલેરા રોગ છે જે ખરાબ પાણી પીવાથી પ્રદુષિત પાણી ઉપયોગમાં લેવાથી થાય છે કોલેરાનો રોગ. બરાબર. ઓકે. 19 નંબર રીડ કરો ક્વેશ્ચન. માં વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય છે. એ નાઇટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ. એક ઓક્સિજન. મિનિટ, 19 નંબર. તારો માઇક છે જે છે તું હેન્ડ ફ્રી લઈને બેસી છે? ના મિસ. ઓકે, તો થોડું મોબાઈલ ને થોડું તારી મોઢાની આગળ રાખ એટલે તારો અવાજ ક્લિયર આવે. અહીંયા અવાજ તારો કપાઈ જાય છે. ફરીથી ક્વેશ્ચન રીડ કર બેટા. વાતાવરણમાં કયો વાયુ વધવાથી થાય છે? વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. તો એનો આન્સર શું આવશે? 18 નંબર કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, સાચો આન્સર છે 19 નંબર. હા મિસ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, હવે આપણે 62 and 44 નંબર છે બેઉ? યસ મિસ. તો 62 નંબર છે. 62 નંબર છે. ક્વેશ્ચન રીડ કરો બેટા. વાતાવરણમાં ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? 44 નંબર. આવડે છે બેટા આન્સર? 44 યસ નંબર. મિસ. હાલો આપો આન્સર બેટા. વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? CFC. CFC. ક્લોરો ફ્લોરો કાર્બન એમાં જ આવે ને? હા મિસ. CFC. બરાબર, CFC છે જે આપણા વાતાવરણમાં જે ઓઝોન સ્તરનો લેયર્સ છે એને નબળું બનાવે છે. અને એને લીધે શું થાય છે? ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા થાય છે. ઓઝોન વાયુ જે છે પૃથ્વી પરનું કવચ છે, રક્ષક છે. બરાબર, જે સૂર્યમાંથી આવતા પારજામલી કિરણોને પોતાનામાં શોષી લે છે અને પૃથ્વી સુધી આવવા દેતો નથી. પરંતુ ક્લોરોફ્લોરો કાર્બન છે જે CFC કહેવાય છે. એનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે વાતાવરણમાં કે જેથી ઓઝોન નો લેયર્સ છે પતલું થતું જાય છે. અને એને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ જે છે સર્જાય છે. ઓકે, હવે કોનો વારો આવ્યો? 44 નો ને? હા યસ. મિસ. ઓકે, રીડ કરો બેટા. વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે? A. ઓક્સિજન, B. નાઇટ્રોજન, C. નાઇટ્રસ ઓક્સાઇડ, D. કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. વૃક્ષો ઓછા થવાથી કયા વાયુઓનું પ્રમાણ વધી ગયું છે? તો એને આન્સર આપ્યું કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે? સાચો જવાબ છે બેટા 62 નંબર. તો હા, સાચો જવાબ છે. કેમ સાચો જવાબ છે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં જે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જે બધા જ સજીવોને પૃથ્વી પરના પશુ, પંખી, જીવજંતુઓને ઉપયોગી છે. બરાબર. હવે વૃક્ષો ઘટ્યા છે. જંગલોનું નાશ થયું છે જુદા જુદા કારણોથી. શહેરીકરણને લીધે, ઔદ્યોગિકરણને લીધે જંગલો કપાયા છે. જંગલોનું પ્રમાણ ઘટ્યું છે એટલે વૃક્ષો પણ ઘટ્યા છે. એટલા માટે જે દિવસ દરમિયાન જે વૃક્ષો ક્રિયા કરતા હતા એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતે લેતા હતા અને ઓક્સિજન વાયુ મુક્ત કરતા હતા. એ ક્રિયા જે છે એ પણ ઘટી છે એટલે કે વાતાવરણનું કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ ઘટતું નથી અને ઓક્સિજન વધતું નથી. કેમ ભાઈ? તો અહીંયા આગળ વૃક્ષો નું છેદન થાય છે. વૃક્ષો કાપે છે લોકો, જંગલોનો નાશ કરે છે એટલા માટે. તો વૃક્ષો ઓછા થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે. બરાબર?
ઓકે. હવે 14 નંબર છે અને 69 નંબર છે. 14 નંબર અને 69 નંબર છે પ્રેઝન્ટ. યસ મિસ. બેવ છે. હા. 14 નંબર બી છે ને 66 બી છે. 66 નંબર આન્સર આપો બેટા. બંને છે, બંને એમાં કન્વર્ટ કર્યું. ઓકે, તો 14 નંબર છે, 14 નંબર છે. એક ક્વેશ્ચન પેલા રીડ કરશે અને 66 નંબર છે એનો આન્સર આપશે. નીચેના પૈકી કયા વાયુથી એસિડનો વરસાદ થાય છે? એ. નાઇટ્રસ ઓક્સાઇડ, બી. કાર્બન મોનોક્સાઇડ, સી. ઓઝોન, ડી. નાઇટ્રોજન. 66 નંબર આન્સર આપો બેટા. 66 નંબર આન્સર આપશે. નીચેના પૈકી કયા વાયુથી એસિડ નો વરસાદ થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન કે નાઇટ્રોજન. મિસ હું આન્સર આપું છું. બોલો. એ. નાઇટ્રસ ઓક્સાઇડ. એ. નાઇટ્રસ ઓક્સાઇડ. 14 નંબર સાચો છે જવાબ. હા મિસ. કે નાઈટ્રિક ઓક્સાઇડ જે છે એનું પ્રમાણ વાતાવરણમાં વધવાથી વરસાદ પડે છે. તો એની સાથે એ નાઈટ્રિક ઓક્સાઇડ છે એ પણ વાતાવરણમાં પાછો આવે છે. બરાબર, એટલે એને એસિડ વરસાદ કહેવામાં આવે છે. બરાબર, જે દહનશીલ હોય છે, જે ઘણી બધી વસ્તુઓને પાકને, મનુષ્યોને, પશુ પંખી જીવજંતુને નુકસાન પહોંચાડે છે. બરાબર, આગળ. મિસ હું વાંચું 62 રોલ નંબર. 66 નથી વહી ગઈ. શું કર્યું? માઇક શરૂ કરીને આન્સર આપ્યો તો ને મને. 66 નંબર. ઓકે, એને નેટની પ્રોબ્લેમ હશે, કઈ બી હશે. હાલો, કોણ બોલે છે? 62 રોલ નંબર. ઓકે, 62 નંબર બોલો. વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? એ. કેરોસીન, બી. સીએનજી, સી. ડીઝલ કે ડી. પેટ્રોલ. હવે 14 નંબર આન્સર આપશે એનો. બી. સીએનજી. સીએનજી ગેસ છે જે ધુમાડા જે છે એના દહન થી ધુમાડા નીકળતા નથી. બરાબર ને, અને એ ધુમાડામાં રહેલો જે ઝેરી જે કાર્બન પેટ્રોલ કે ડીઝલ વાપરવાથી જે ધુમાડા નીકળે છે એ વાતાવરણને ઘણું પ્રદુષિત કરે છે. પરંતુ સીએનજી છે ગેસ એનો ઉપયોગ કરવાથી ધુમાડા ઉત્પન્ન થતા નથી, એટલે પ્રદૂષણ જે છે વાતાવરણમાં થતું નથી. એટલે સીએનજી છે ગેસ છે, સીએનજી છે એ વાહન માટેનું બળતણ છે જે પ્રદૂષણ મુક્ત છે. બરાબર, તો અહીંયા શું આવશે? સીએનજી. બરાબર, ઈ ગેસ જે રિક્ષામાં કે મોટરમાં કે બસમાં યુઝ થાય છે. બરાબર. ઓકે, હવે કોણ બોલશે? સ્વેચ્છા એ નંબર 2 લખાવી દેશે. મિસ હું 73. 18 રોલ નંબર પછી બીજું 73. 73. ઓકે, 73 નંબર અને 18 નંબર. તો 73 નંબર પેલા ક્વેશ્ચન કરશે ને 18 નંબર જે છે એનો આન્સર આપશે. ચાલો ફટાફટ. 7. નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે? હમ એ. ઝાડા ઉલટી, બી. કમળો, સી. દમ કે ડી. કેન્સર. દમ. દમનો રોગ છે એ શ્વાસોચ્છ્વાસની ક્રિયાને લગતો રોગ છે. ફેફસાને લગતો રોગ છે. બરાબર, જે વાતાવરણમાં પ્રદૂષણ
થવાથી આ રોગ જે છે થાય છે. બરાબર, તો દમનો રોગ છે એ પ્રદૂષણથી થતો રોગ છે. વેરી ગુડ. હવે 18 નંબર રીડ કરશે અને 73 નંબર છે 18 નંબર રીડ કરશે, 73 નંબર એનો આન્સર આપશે. સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? ફરીથી ક્વેશ્ચન બોલ બેટા. માનવ સમસ્યાઓમાં કયું અગ્રસ્થાને છે? કયું પ્રદૂષણ? એમાં આન્સર આવશે બી, પાણીનું. વેરી ગુડ. મનુષ્યની ઘણી બધી એવી પ્રક્રિયા છે એના લીધે એ પાણીનું પ્રદૂષણ કરે છે. બરાબર. આન્સર આવશે પાણી પ્રદૂષણ. બરોબર, નદીઓમાં પ્રદુષણ ફેલાવે છે, જળાશયોમાં, તળાવમાં. બરાબર, પાણી પ્રદૂષણ છે એ માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે, કે માનવ નિર્મિત જે સમસ્યાઓ છે એમાં પાણીનું પ્રદૂષણ છે એ અગ્રસ્થાને છે. ઓકે. હવે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. હવે બીજી કોઈ ગર્લ્સ આવી? કોઈ નંબર જો તો આપણી રોલ સાથે નંબર જોડાય છે? બીજો નંબર લખાવ તો મને, જે 9 નંબર હોય. જોડાઈ હોય મોડે મોડેથી કોઈ ગર્લ્સ. 19. એ સિવાય તમે સ્ક્રીન પર જોઈને કહો કે કયા કયા નંબર છે. અત્યારે હું એના નંબર બોલું તો આપણને ખ્યાલ આવે કે જોડાય છે પણ આન્સર નથી આપતી. એવા હું અલગ જ નંબર લખું છું કે જે ગર્લ્સ છે જોડાય છે પણ આન્સર નથી આપતી. મિસ તો રોલ એનો નંબર 3 છે. હા, રોલ નંબર 3. રોલ નંબર 3. ઓકે. ઓર રોલ નંબર 2 છે? રોલ નંબર 2, રોલ નંબર 3. હા મિસ. હા, તો રોલ નંબર 2 અને રોલ નંબર 3 ને મારો અવાજ આવે છે? માઈક શરૂ કરીને મને આન્સર આપો બેટા. નથી આવતો. મારો અવાજ નથી આવતો એનો મીનિંગ એ. બીજી કોઈ ગર્લ્સ છે? મિસ હમ. બેટા અવાજ નથી આવતો તારો. મકવાણા સોફિયા છે. મકવાણા સોફિયા નો નંબર કયો છે? મિસ રોલ નંબર બદલાઈ ગયા ને પછી ખબર નથી એનો રોલ નંબર. મકવાણા સોફિયા, મારો અવાજ આવે છે? મકવાણા સોફિયા. ઓકે, સ્વચ્છાય જે અત્યારે જોડાયેલા મસાણી છે. સૈદાઈ મસાણી સૈદા. મસાણી સૈદા. એ લોકો ક્લાસમાં તો બહુ આન્સર આપતા હતા. અત્યારે કેમ હું બોલાવું છું તો બી બોલતા નથી. ક્લાસમાં તો બહુ બોલે મારે બોલવું છે, મારે આવું છે, મારે રહેવું છે. અત્યારે કેમ માઈકમાં બોલતા શરમ આવે છે? 19. ઓકે, 19 નંબર. હાલો આપણે આપણું કામ શરૂ રાખીએ કે આપણું રિવિઝન થતું રહે. 19 નંબર અને સોરી 62 રોલ નંબર. ફરીથી બોલો તો બેટા. 62 62 રોલ રોલ નંબર 19 ને 62. 62. ઓકે, 19 ને 62. હલો, 19 નંબર ક્વેશ્ચન વાંચો. હાલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલી છે, વંચાય છે તમને? હા મિસ. હા, વાંચો. રાજા રામમોહન રાયે ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. સમાચાર પત્ર છે હેને? અને એ બી કઈ ભાષામાં છે? ફારસી ભાષામાં. એક એમણે બંગાળી ભાષામાં પણ સમાચાર પત્ર શરૂ કર્યું હતું, પણ બંગાળી ભાષામાં આપણે નથી. અહીંયા આગળ પારસી પૂછ્યું છે. ઈ આપણે જયારે નંબર. એક મિનિટ, એક મિનિટ.
તો અહીંયા આગળ આપણે જોવાનું છે કે રાજા રામ મોહન રાય 2 ભાષામાં સમાચાર પત્રો શરૂ કર્યા હતા. એમાં પૂછ્યું છે કઈ ભાષાનું? બરાબર, અહીંયા પારસી ભાષાનું પૂછ્યું છે. બરાબર, તો આન્સર કોણ આપશે? 62 નંબર. હા, બોલો તો બેટા. મીરાત ઉલ અખબાર. નહીં, એ આવશે? हामी રાજારામ સીધા આવે. રાજારામ મોહન રાય ઈસવીસન 1822 ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું. મીરાતુલ અખબાર સાચો આન્સર છે બેટા. શું આવશે? નિરાતુલ મીરાતુલ. અખબાર. એક મિનિટ. મીરાતુલ એક મિનિટ. હા, આવડે છે મીરાતુલ અખબાર લખતા? હા. મી રસોઈ આવશે ને? હા. પછી હા. પછી ડેશ કરીને ઉલ. પછી પેશ કરીને અખબાર લખવાનું. અખબાર. ઓકે, મીરાતુલ અખબાર. બરાબર. હવે બીજી ખાલી જગ્યા રીડ કરો બેટા. 62 ખાલી નંબર. ડેશ બ્રહ્મો સમાજના સ્થાપક હતા. કોણ હતા? રાજા રામ મોહન રાય. સાચો જવાબ? હા મિસ. રાજા રામ મોહન રાય. તો લખતા આવડે ને? તો હું લખતી નથી. હા મિસ. ઓકે. હવે આગળ કોણ રીડ કરશે? કે હવે હું જ રીડ કરું બેટા? તમે આન્સર આપો. હું રીડ કરું, તમે આન્સર આપો. હવે થોડું ચેન્જ કરીએ આપણે. ઓકે. હા મિસ. ઓકે. રાજારામ મોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજ સ્થાપી હતી. રાજા રામ મોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજ સ્થાપી હતી. કયા શહેરમાં? શહેરનું નામ લખવાનું છે અહીંયા. કોણ આન્સર આપશે? રાજા રામ મોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજ સ્થાપી હતી. કોલકાતામાં કે ચેન્નાઈમાં? કોલકાતામાં. વેરી ગુડ, કોલકાતામાં. રાજા રામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થાપી હતી. ખાલી જગ્યા 19મી સદીમાં, એક મિનિટ હા, માઇક લઈ લો. ખાલી જગ્યા 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો. ખાલી જગ્યાએ 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો. કોણે? રાજા રામ રામ મોહન રાય. મોહન રાય. વેરી ગુડ. રાજા રામ મોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો. બરાબર. આગળ, દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા ખાલી જગ્યા ગામમાં થયો હતો. કયા ગામમાં થયો હતો? ટંકારા. હા, ટંકારા. ટંકારા. તને માથે શું આવશે? ટંડુ. સ્વર આવશે ટંકારામાં. બરાબર. કે સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા ટંકારા ગામમાં થયો હતો. બરાબર. આગળ, સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો. સત્યાર્થ પ્રકાશ. દયાનંદ સરસ્વતી. હા, MCQ માં આવી ગયું ને અત્યારે. તો સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ દયાનંદ સરસ્વતીએ લખ્યો હતો. યાદ રાખજો, સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ દયાનંદ સરસ્વતીએ લખ્યો હતો. બરાબર. કોણે લખ્યો હતો? દયાનંદ દયાનંદ સરસ્વતી. સરસ્વતી.
દયાનંદ સરસ્વતીએ. બરાબર, દયાનંદ સરસ્વતીએ. હવે આગળ, ખાલી જગ્યા આર્ય સમાજના સ્થાપક હતા. દયાનંદ સરસ્વતી. ખાલી જગ્યા આર્ય સમાજના સ્થાપક હતા. દયાનંદ સરસ્વતી. તો અહીંયા આગળ પણ આનો જવાબ પણ શું આવશે? દયાનંદ સરસ્વતી જ આવશે. બરાબર, કે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી હતા. તો બ્રહ્મ સમાજના સ્થાપક કોણ હતા? રાજા રામમોહન રાય. રામમોહન રાય. ગુડ. ઠક્કર બાપાનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો. ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. આપણા ભાવનગરમાં. જિલ્લામાં. બરાબર, ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ઠક્કર બાપાએ ખાલી જગ્યાની સ્થાપના કરી. ઠક્કર બાપાએ શેની સ્થાપના કરી? પંચમહાલ ભીલ સેવા મંડળ. સેવા મંડળ. વેરી ગુડ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી. બરાબર. રાજારામ મોહન રાયનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો. રાધાનગર. રાધાનગરમાં થયો હતો. વેરી ગુડ. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ખાલી જગ્યાએ ઘડ્યો. વિલિયમ બેન્ટિકે. વિલિયમ બેન્ટિકે. રાઈટ, સાચો આન્સર છે. પછી દયાનંદ સરસ્વતીએ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી. સત્યાર્થ પ્રકાશ. વેલ ડન, વેરી ગુડ. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું. રામકૃષ્ણ પરમહંસ. અરે વાહ, વેરી ગુડ. હા, સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? રામકૃષ્ણ પરમહંસ. સરસ. રાષ્ટ્રગોફતાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થાએ શરૂ કર્યું હતું. રહનુમાઈ મઝદ-એ-રબન. રહનુમાઈ મઝદ-એ-રબન. બરાબર, રહનુમાઈ મઝદ-એ-રબન બરાબર નામની સંસ્થાએ કર્યું હતું. શું કર્યું હતું? એક સામાયિક શરૂ કર્યું હતું જેનું નામ હતું રાષ્ટ્રગોફતાર. ઓકે, તો આપણો ટાઈમ થઈ ગયો છે બેટા. હા. ઓકે, તો આગળ જે છે આપણે રિવિઝન પછી રાખીએ. બરાબર છે, હજી આગળ રિવિઝન આટલું અત્યારે રાખીએ ને. જેને ફેરબુક નથી લખીને એ લખવાનું શરૂ કરી દેશે. ક્વેશ્ચન આન્સરમાં મને ખબર પડી કે ઘણી ગર્લ્સે જે છે અત્યારે લખ્યું નથી, અને એના માટે જે છે એ રીડિંગ કરી શકતી છે. આપણો લેક્ચર જે છે પૂરો કરીએ છીએ. બરાબર ને. બીજી વસ્તુ કે તમે લખો ને બેટા તો બોલીને લખજો. બરાબર, કે જેથી શું થાય કે તમે જે લખો એ તમને યાદ રહી જાય. બરાબર, તો બીજી વાર આવી રીતે જ કરવું છે આપણે. રિવિઝન આવી રીતે જ કરવું છે કે હા બીજી મિસ. રીતે? ઓકે, તો જે તમારી ફ્રેન્ડ છે ને એને આજે ફોન કરીને કહી દેજો કે તું પણ બોલીશ ને તો મજા આવશે વધારે. ઓકે, તો બધા આન્સર આપે ને એમાં મજા આવે. બરાબર, ચલો તો આપણે અહીંયા આગળ આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. તમને રીડિંગ માટે બેસ્ટ લક બધાને. અને તમારી ફેરબુક છે એ તમે લખજો. બરાબર, પૂરી કરજો, કારણ કે મારે તમને ફેરબુક તમારા અક્ષર જોવા છે, ફેરબુક જોવી છે. બરાબર, તો હું તમને કેમેરામાં જે છે તમારી બુક પ્રેઝન્ટ કરાવડાવીશ. ઓકે, ચલો બાય. ઓકે મિસ. બાય મિસ. ઓકે મિસ, બાય. બાય બાય.